વારી વાર મારી શાન જુગની માતાજી ને તું એક દી જોગણી કેવાય મારા ભીનું એક દી મનનું માદડિયું કેવાય એ મારી ચાવી મારી પરમા ભાની પૂજેલી મારી જોગણી તન મનાવું રે મારી વેણ જાય એ મારી વેણ નો વટાવ મારી પરમા ભાની શાર જુગની ને જોગણી તારી વેણ ની વટાવ નો જાય ભગત બીજ પલટે નહીં જુગ વિયા જાય અનંત તીરથ એની આશા કરે ક્યારે આવે મારો હરિનો લાલો જે જગ્યાની માલિકમાં આજે હું તમે બેઠા સવીન ઈ જગ્યાની માલપા એક દિના સમયની માલપા પરમા ભાને અને પરમા ભાની આ જોગણીઓને કાક વાતું વધારવી ભાઈઓ પરમા ભાની ભક્તિ કેવી એની કમાયું કેવી આજની તારીખમાં આપણને વિચાર આવે ક્યાંય પણ પરમા ભાનો ફોટો હોય ને તો એ ફોટાની માલપા પગ હોય પગે એકવાર હાથ લાંબો કરી અને તમારા માથે અડાડી અને બે હાથ જોડીને એટલું કીધો કે હે પરમાભા તારી આવી તો શું કમાયું હતી બાપ હા કે આવી તો તારી શું કમાયું હતી આવી તારી શું ભક્તિ હતી કે તારી શાર બાયુને પછી સંભાળવી પડે પણ કદાચ દુઃખ પડે દોઈલી વેડા પડે અને કદાચ જો મુખની માલપા પરમા ભાનું નામ આવી જાય દુઃખ ને ભાંગીને ભૂકો ન કરે તો આજ મારી ડાભીના કુળની માલપા પરમા ભા નો કહેવાય બાપો પણ માતાજીનું વાતું વધારે માતાજીને વાતું વધારવી ભાઈઓ જે જગ્યાની માલપા હું તમે બેઠા છો એ જગ્યાની માલપા પરમાબા આવી અને માતાજીના ઓરડાની માલપા બેહીને માં જગદંબા હમી મીટ માંડે નજર માંડે ને કે તો મોઢડાની માલપાથી એક જોગણી બે જોગણી ત્રણ જોગણી ચાર ચાર જોગણીઓ જેને હામાં પડકારા કરે ભાઈઓ આ જગતની માલપા કોઈને ખબર નથી કે આ વાડીની માલપા ખેતરની માલપા શું છે બાપ પણ હે પરમાભા આ વાતને બીજું કોઈ નો જાણે એક તું જાણને બીજી અમે જોગણીઓ જાણવી બાપો અને તેથી પરમાભા બે હાથ જોડી અને માં જોગણીને એટલું કીધું મારી આવું ને આવું કેટલા ટાઈમ હકાલીશ તું હે આવું ને આવું કેટલા ટાઈમ હકાલીશ આમ તેથી મારી ચાર જુગની જોગણીઓ બોલી કે હે મારા પરમાભા સમય આવશે અને ઈ સમયની માલપા કદાચ જો એક દિના સમયની માલપા ડંકો નો મારી દો દુનિયાની માલપા તારી આરે ચાર જોગણીઓ નો કહેવાય બાપ બોલ બોલ એ બોલ બોલ મારા પરમાભા બોલી નો કરી દઉં તો બોલ બોલ જગતની માલપા કદાચ મારો પરમાભાઈ મને હકના હવનિયા દીધા ડાભડાની પથારી હાડની કાંગી શું કરી ને એકવાર કદાચ મુખની માલપાથી બોલ તો ખરા બાપ કે
કે કદાચ એકવાર મારો પરમાભા બોલે અને જગતના ચોકની માલમાં જો પૂરી ન કરતી જાવ ને તો દુનિયાની માલમાં હું 4 જુગની જોગણી આઈ શાર બાઈ નો કહેવાય બાપો. દિન ગણતના માસ ગયા વર્ષે આતરિયા સુરત ભૂલ્યો સાહેબો જેના નામ પણ વિહર્યા બાપ. આવી રીતે માતાજી પરમાભાને જેને પડદે વાતો કર્યો હે મારા પરમાભા એકવાર મારા હોયડાની માલમાં આવી જા અને આડો પડદો રાખી દે. કાલ સવારે શું થવાનું શું નથી થવાનું જો કદાચ વાત નો માંડું ને તો દુનિયાની માલમાં આજ 4 જુગની જોગણી 4 બાઈ નો કહેવાય. માતાજીનું વાતું વધારવી એક દિનો એવો કફરો સમય એવો ભાયો પરમાભાના ખાટલે એમ કહેવાય જમડા આવી અને જીવને જમને મીઠો વાત થવા જમ કે જીવને લઈ જાઓ જીવ જમને કે નો જાઓ જમ કે જીવને લઈ જાઓ જીવ જમને કે નો જાઓ. ઈટાણાની માલપા મધરાજના ગજરાની માલપા મારા પરમાભાને મારી જોગણી વાતો માને બોલ બોલ એ મારા પરમાભા કદાચ આજ તારા જીવને જમણા લેવા આવ્યા છો ને પણ એકવાર તારા ગાલની માલમાંથી હુકમ કર અને કદાચ તારા જમણાને જો ઊભા ન રાખી દઉં ને એ તેથી તો 4 જુગની જોગણીઓ દેવ નો કે બાપ. જેને માતાજીની ભક્તિ કરી હોય જેને માતાજીની કમાયું કરી હોય જેને માતાજીની સેવા કરી હોય ને ભાઈ માતાના નામનો જેને ભેખ ફેર્યો હોય ને એને નિસ્વાર્થ ભેખ ફેર્યો હોય એને કોઈ લાલચ ન હોય એને કોઈ સ્વાર્થ ન હોય અને તેથી જીવને ને જમને વાત થતો ને તેથી પરમાબા આ 4 જોગણીને એટલું કીધું તું હે માં કદાચ આની માલપાથી જીવ હમણાં વિયો જાય છે ને જમડા લઈને વિયા જશે પણ જો કદાચ આજે મારી બાયુ મને માગવાનું કહેતી હોય ને અને મેં સાચા દિલથી જો તમારી સેવા કરી હોય નિસ્વાર્થ તમારી પૂજા ભાવના કરી હોય તો હે માં દુઃખ મને એક જ વાતનું છે કે કદાચ હમણાં મારા જીવને લઈને જમણા વિયા જશે પણ મારા વિયા ગયા પછી મારા ડાભી કુટુંબનું ધ્યાન કોણ રાખશે બાપ. એ મારા ભુવા જાજિયું નૂતન જીવાયું તને એવું લાગ્યું ને કે હમણાં મારા જીવને લઈને જમણા વિયા જશે બાપ અને વાહે જે તારા નાના નાના ભૂલકા જે ડાભીના નાના નાના પહુડા રહ્યા એનું ધ્યાન કોણ રાખશે બાપ. પણ જા હું કદાચ જો તારી હાથની હવનની જમનારી કદાચ જોગણીયું હોય તો આજ તને વચન દેવી છવી કે કદાચ તારો દેહ હર્યો એ લોક મુજે પરલોકનો પરડો બની જાય અને કદાચ મારા ડાભી આ જગતના ચોકની માલમાં રખડે એ ગાડી દેવાની વાત તો એક બાજુ રે પણ જો કદાચ ખોટી રીતે મારા ડાભી સામી નજર કરે અને જીવતા જો આંખની બોટીઓ બહાર લાવું ને તો માનજે વાડી વાડી જોગણી બોલી થવાનો. પરમાભા દુનિયાની માલમાં મારા હોય ને મારા
હે આ જગતની ચોકની માલમાં મારા થઈને રખડે અને કદાચ જગતની માલમાં જો ખાટો ઓડકાર આવવા દો દુનિયાની માલમાં હું 4 જુગની જોગણી નો કહેવાય બાપ. પણ મિત્રો આ જગતની માલમાં ભુવાએ માણાએ ખાલી માતાજી આગળ માગ્યું એવું નહીં, પણ જેથી પરમાભાનું ગામતરું થતું ને તેથી આ જોગણીઓએ પરમાભા આગળ માંગણી કરી તો અને તેથી પરમાભાને આ જોગણી એટલું કીધું કે હે પરમાભા આજ દી લગી તે મારી સેવા કરીને પણ મારે આજ તારે બે વસ્તુ માંગવીશ કે કઈ બાપ. હા ભાઈ દીકરા કદાચ હમણાં તારો દેહરિયો અરલોક મૂકી પરલોકનો પરોડો બની જશે ને તારી નનામી બંધાઈ જશે બાપ. પણ જા હું 4 જુગની જોગણી એટલું તને વરદાન આપું છું ને એટલું તને વચન આપું છું કે તારા ડાભીને કહી દીજે કે 4 માંથી એકય ઠેકાણે કોઈ કાંધિયો ન રહે. અરે એક ઠેકાણે લાલ જોગણી, એક ઠેકાણે ફૂલ જોગણી એમ કરી અને 4 ઠેકાણે જો કાંધ દેવા ન આવું ને એ તેથી તો હું જોગણી દેવ નો કહે બાપ. આવી રીતે પરમાભાનું ગામતરું થાય. પછી તો જેરામભા જોગણી હારે તાર લાગ્યો બાપા. જે જગ્યાની માથે તમે હું બેઠા છો ને એ જગ્યાની સીંડાની બહાર માણા ઉભા રહીને એવું કહેતા હતા કે આની માલપા ન જવાય. શું કામ કે આની માલપા ભૂત થાય, ડાકણ થાય, સુડેલ થાય, વેતરી થાય, હફર થાય બાપ. અને સમય આવ્યો ને તેથી જેરામભાને મારી જોગણીએ વાત માંડી હો બાપા કે જેરામ હે જેરામ દુનિયાની માલબા કદાચ કોઈ ભૂતય કીશે, કોઈ ડાકણી કીશે, કોઈ સુડેલે કીશે, કોઈ વયત્રી કીશે, કોઈ હફેરે કીશે. પણ આ જગતના ચોકની માલબા માણાની જેવી માન્યતા છે ને ઈ રૂપની માલબા કદાચ જો હામી ન દુનિયાની માલબા હું પરમાભાની પૂજેલી જોગણી નો કહેવાય. તેથી જેરામ માના સપનાની માલપા રે મારી જોગણી હું આવી સપનાની માલપા મારી જોગણી હું કેવી વાતો માંડી. મદ્રાસના ગજરે જેરામભા કાગા નીંદરની માલબા વિચાર કરે તું માં જોગણી, તું માં જોગણી, તું માં જોગણી હો. જેરામભાઈએ વિચાર કર્યો કે અમારો બાપ પરમાભા જે વાડીની માલબા બેહી અને વાતું કરતો હતો ને એની આજા જગત એવી વાતું કરે છે કે પરમાભા તો કોઈ ભૂતડા હારે, કોઈ સુડેલ હારે, કોઈ ડાકણ હારે વાતું કરતો હતો બાપ. અને જેરામભાની આંખની માલબા દળદણા હુડા વેતા ત્યાં ત્યારે રાતના 12 વાગ્યાને ઉઠાડીને મારી જોગણીએ એટલું કીધું ખમા બાપ બોલ બોલ એ મારા જેરામ ભાઈ નો કરી દઉં તો તારા કડ ભાગ લે હું જોગણી જેવો ધણી નો કેવા. તેથી રાતના 12 વાગે સપનાની માલમાં માં જોગણી આવીને તેથી જેરામભાઈએ માતાજીને એટલું કીધું કે માડી આજે અમારો બાપ મરનારો બાપ અમારો મરનારો પરમાભા બાપ રહ્યો ને એની ગામની માલબા ઉડાવણી થાય છે, એની ગામની માલબા હલકી વાતું થાય છે બાપ. કેવી વાતું
કે જગતની માલબા એવું કહે છે કે પરમા ભાગર કોઈ માતાજી નથી, પરમા ભાગર કોઈ ભૂતડા હતા, કોઈ ડાકણું હતી, કોઈ સુડેલી હતી, કોઈ કામણગારી વિદ્યા હતી બાપ. અને તેથી જેરામ ભાના સપનાની માલબા જોગણી બોલી ગઈ તો હાંભળ હવે હે જેરામ, એ દુનિયાની માલબા જેના કુળની માલબા જોગણી પૂજાતી હોય અને જે વાડીની માલબા જગત ડાકણ ભૂત અને પ્રીત કહેશે ને, પણ ઈ જ વાડીની માલબા એક દીના સમયની માલબા જો 52 ગજનો નેજો નો ફરકાવું ને એ તેથી તો જેના માની જોગણી દેવ નો કહેવા. તેથી જેરામભાઈ માતાજીને કીધું કે હે માં, આ વાડીની માલબા તું 52 ગજનો નેજો ફરકાવ્યો એનું કાક પ્રમાણ દે. અને તેથી મધરાજના ગજે 12 બેના ટાણે આ જોગણી જેરામભાને કહેતી ગઈ કે મારું બોલ ઈ કે કદાચ મારું ત્યાં બેહણું તો થાય, એ પણ કોઈ સોરી કરવા આવે એ આવી તો જાય, પણ જો એને બહાર નીકળવા દઉં તો 4 જુગની જોગણી નહોતી બા. આવી રીતે માતાજીને વાતું વધારવી. હે જેરામભા, દુનિયાની માલબા કદાચ જો મારા પરમા ભાઈ મને હકના વનિયા દીધા હોય, ડાભડાની પથારી મારી વાહી હાડની કાંગે શું કરી હોય બાપ, આજ પડાની માલબા 4 છેડા અને 4 ખૂણા દબી અને આજીવન કદાચ હું જોગણી બેહી જાત દુનિયાની માલબા માનજે કોઈ 4 બાય બોલી તો એ સોરી કરવા વાળા તો કદાચ માણા હોય ને આવી જાય, પણ કદાચ કોઈનું રેઠિયાર ઢોર જો આ પડાની માલમાં આવે અને હવારનો દી ઉગે અને જ્યાં લગી મારી ડાભીનું છોકરું વાંભ નો વાળે ત્યાં લગી જો ઢોરને બહાર નીકળવા દઉં તેથી તો 4 ભાઈ નો કહેવાય બા. મેં આવતા વખત પહેલા જ કીધું તું, જેવી તમારી શ્રદ્ધા, જેવો તમારો વિશ્વાસ, જેવો તમારો ભરોસો બાબો, ભરોસાથી મોટું કોઈ નથી. અને ઈ દરબારના દીકરી બાનું જદી કોઈ લીમડીની માલબા, કોઈ રાજકોટની માલબા, કોઈ અમદાવાદની માલબા કદાચ ખોવાઈ જાય ને પાછું આવે ને તો એ આવ્યું કહેવાય ભાઈઓ. પણ મુંબઈની બજારની માલબા 5 તોલાનું જ્યારે લોકેટ ખોવાઈ જાય ને તેથી મુંબઈની બજારની માલબા ઉભા યાદ કર્યું હો બાપ. હે માં, હે જોગમાયા, આજ મારું લોકેટ ખોવાઈ ગયું છે બાપ. પણ મેં મારા કાને એવી વાત સાંભળી કે ભુરગુપુરની માલપા પરમા માની પૂજેલી કોઈ 4 બાય બેઠી છે, એ બીજું તો તને હું કાંઈ ન દે એવું, પણ હવા 5 રૂપિયાનું તને થાળ ધરાવી જો કદાચ મારું લોકેટ પાછું આવી જાય બાપ. 1 દી જાય, 2 દી જાય, 3 દી જાય, 4 દી જાય, 5 દીના વાણા વીતી જાય એટલે દીકરી બા હુતા વિચાર કરે કે 5 દી વીયા ગયા, હવે ગેલી વસ્તુ પાછી નો આવે, હવે મારે એક જ ગણતરી રાખવાની કે મહણે ગયા લાકડા પાછા નો આવે બાબો. એવું તો કદાચ માણા બોલે તો ઈ માતાજી સહન કરી લે, પણ મુંબઈની બજારની માલબા એટલું બોલાઈ ગયું કે કાં તો આજ પરમા બાની એમ કહેવાય છે 4 બાયું કાં તો બુઠી બની, કાં તો પગે પાંગડી બની, કાં તો આંખે અંધાપો આવ્યો અને કાં તો પરમા ભા તને ક્યાંક વેચી નાખી હોય, નકર આજ તને હાથ નો કરાય બાપ.
દીકરીમાંથી બોલાતા બોલાઈ ગયું, કાં તો તને પગની માલમાં બુઢાપો આવ્યો, કાં તો આંખની માલમાં અંધાપો આવ્યો, અને કાં તો પરમાભા તને સ્વર્ગની માલમાં લઈ ગયા, અને કાં તો આજ મને એવું લાગે છે કે પરમાભાની શાર બાયુને કોક વાદીડો કરંડીએ કરીને વિયો જોયો બાપ. પણ વાદીડો ખંડીય કરી જાય ઈ શબ્દ ઠેઠ મુંબઈની બજારની માલમાં, ઓરડાની માલમાં પહોંચ્યા ને, બંદૂકની માલમાં ગોળી હોય ને દુશ્મનને મારો એટલે સ્ટીકર દબાવવું પડે, પણ અહીંયા જેદી ઈ દીકરી બાઅહીંયા બોલ્યા ઈ શબ્દ અહીંયા પહોંચ્યા, અને સ્ટીકર માંથી કદાચ ગોળી નીકળે નો નીકળે, ઈ પૂગે નો પૂગે, ઈ પેલા મુંબઈની બજારની માલમાં જો કદાચ 5 તોલાનું લોકેટ પાછું નો અપાવું ને, એ તેથી તો પરમા ભાની શાબાઈ નો બાબા. આને જોગણી કહેવાય, હે શારભાઈ જોગણી કહેવાય, તો મોજની દેવ કહેવાય ભાઈ. હે જો કદાચ માતાજી મારી શારભાઈને મોજના તોરા છૂટે ને તો રાજાએ બનાવી દે, અને જેથી માતાજીને દુઃખ લાગે ને રાજામાંથી જો એક દી રખડતા રંક નો કરી દો દુનિયાની માલમાં, હું શારભાઈ જોગણી નો કહેવાય બાપ. પણ મારી જોજે એ તારા નાભીને કોઈ દી મારી શેતરી માતાજી ભાગેડું ઈ બનતી ના. મારી એન પારકા ગામના પાથરમાં એન ઊંડા કુવાની માલપા ઉતારીનું વ્રત વાઢતી ના. મારી દુઃખ પડે એ દોયની વેળા પડે, મન હાભરે મારી શારબાઈ જોગણી જેવો ધણી હાભરે. અરે રે મારી એક આંખમાં શ્રાવણ, મારી બીજી આંખમાં મારી ભાદરવો જાય. હે બાબા જોકે હું તો એક રાવણદેવ નો દીકરો છું, પણ ભૂપતભાઈ આ માતાજી માથે મને એવડો ભરોસો બેહી ગયો, આ માતાજી માથે મને એવડો વિશ્વાસ બેહી ગયો, આ માતાજી માથે એક દ્રઢ વિશ્વાસ બેહી ગયો બાપ, કે મારા થઈ જાઓ, હે મારા થઈ જાઓ. પછી આ તો લીમડી છે, પણ કદાચ એ ભૂપતા સુરતની બજારની માલમાં ઉભો રહીને એકવાર હાથ પાડ, અને જો કદાચ હોશિયારું આહુડું પડવા દઉં ને, એ તેથી તો શારબાઈ જોગણી નો કહેવાય. મારી દાદી વાડે જાખરાની વાડે વેલો સડી જાય, એ પણ તારી જોજે નાભીની કોઈ નબળી વાડ્યું જો ઈ સીંડા પાડી જાય નહીં. હે માં, હે જોગમાયા જોજે માડી, આ તારી ડાભીની નબળી વાડી જો કોઈ સીંડું ન પાડી જાય. અને તેદી મઢડાની માલમાં બેઠેલી મારી ચારબાઈ જોગણી એટલું કે કદાચ સીંડા પાડવાની વાત તો એક બાજુ રે, એકવાર મારા ડાભી હામી આંગળી તો લાંબી કરે, એ એના કાંડા કાપીને ઠેડ જો મારા મઠ લગીને પાછી નો ભોગું ને, એ તેદી તો પરમા ભાની પૂજેલી જોગણી નોતી બાપા.
વાત કરતા વાર લાગે, જોકે મુદ્દો તો આખેરો છે ભાઈ, મુદ્દો આખો છે, પણ એ મુદ્દાને કેતા મને કહું તૂટે છે. આ જોગણી મઠની માલમાંથી એકવાર જો બોલી જાય ને, પ્રસંગ તો હમણાંનો જ છે, પણ આ જોગણી એવું કીધું તું કે જા એ લાખ વાતે જો કદાચ દરવાજો ખુલવા દઉં તો હું જોગણી દેવ નો કહેવાય બાપ. લજિયા રાખી સેના ભીમિયા લજિયા રાખજો. શણગાર સજીને એ રૂમ રમવા આવું છું. એ સુંદર રૂપ શણગાર સજીને એ માંડવડામાં આવું છું. એ જૂઠા ઝઘડા જૂઠા ખેલ બનવા મારું તારું ને, એ જૂઠા ઝઘડા જૂઠા ખેલ બનવા મારું તારું ને. જૂઠા ઝઘડા જૂઠા ખેલ બનવા મારું તારું મેલ. ભૂપતભાઈ, એ ભૂપતભાઈ, આ જોગણીએ કીધું છો, સમજવા વાળા સમજે ને બાકી માથેથી જાય ભાઈ. એ તું તો છોડી દે ને, એ તું તો મૂકી દે ને સીધા આખા ગામની, એ તું તો ભક્તિ રે કરી લે શાહ ભાઈની. એ ખાલી ખાલી જાશું સાથે જાશું. જોકે અમે ભેખના દીકરા રાવણદેવના દીકરા કહેવાય. અમારો ડાક હોય ને ડાક, આ તો હવે આ ઠેલા થઈ ગયા, નકા અમારે લાલ કલરનો કોથળો આવે અને જગતની માલમાં કદાચ ગમે એવું કારણ હોય, ગમે એવું કારણ એ રાવણદેવના કોથળે આવે. એ કારણનો ઠેલો લઈ અને અમે અમારા ઘરે જ આવી, પણ અમારી ડેલી હોય ને ડેલી ત્યાં જોગણીમાં બેહારેલા હોય. જેવો અમારો ઠેલો અંદર જાય અને કદાચ તમારું ગમે એવું કારણ હોય, એ કદાચ જો ઝાપે ને ઝાપે ઊભું ન રાખી દઉં તેથી તો હું જોગણી દેવ નો કે બા.
અરે માડી તારા વેલડિયા શણગારું માડી તારા વેલડિયા શણગારું મારવા ઉડે રે ગુલા રમવા દીજો માને રમવા દીજો મારી શારબાઈ જોગણી